ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા બાબાના દરબારમાં અને આજે ટ્રાફિક ઓછી છે જો આ બધા. તો ફાઇનલી મિત્રો આપણે બોર્ડ તરફ બેહવા જઈ રહ્યા છે અને યશને ખાલી આમ આનંદ જુઓ જેટલો ખુશ છે. આઈકન આયા હતા ને કને બોર્ડમાં બેહવા આવ્યા હતા ને કને આપણે બાબરના ઘણા બધા ભાઈઓ મળી ગયા છે અને આ બધા બધા પીઆઈ છે બહુ મજા આવે રહી. આ તો ખારી ચુપાતી ખારી છું આ ભાવે દોડા દેખાડે ભણાવતી જાણે જાણે આપણે એમ કે કળિયામાં ઘાઘરતા ભાવ હાથે વાંધેલા જમશો યુટ્યુબ ફેમિલી. આશા કરું છું કે બધા એટલે બધા મજામાં હશો. તો આપણે દરરોજ દિવસે વ્લોગ ચાલુ કરશે અને આજે આપણે નાઇટમાં વ્લોગ ચાલુ કર્યો છે રાતના 12 વાગે. જેમ કે આપણે ચદાવન થયા છે ચદાવન થઈ નહીં ખબર યશને તો ભૂલી ગયા છે. તો આપણે જવાનું છે તો આપણે છે ને ટ્રેનમાં જવાનું છે કેમ કે આપણે ગાડી લઈને તો ઘણી વાર જશે પણ ટ્રેનમાં સફર અલગ જ મજા આવે છે. તો બધી ફેમિલી કે આપણે ટ્રેનમાં જવું છે. તો આ બધું એક હા એ ટ્રેન આવેલી છે તો એમાં નહીં પણ આપણે બીજી ટ્રેનમાં બેસવાનું છે. તો બધા વિડીયોમાં બન્યા રહેજો તો કન્ટિન્યુ બન્યા રહો. ટ્રેન આવી ગઈ છે અને આપણે આ ટ્રેનમાં નહીં જવાનું આપણે બીજી ટ્રેનમાં જવાનું છે. તો ફાઇનલી મિત્રો આપણે ઘણો પહોંચી જવા અને આ જો યશ શું ખાય તો જાબુ ઘરે હે ને તો આ ચલાવવાના હે ખબર હે આટલા જાબુ છે ને 20 રૂપિયાના હે ને ઘરે દોડી ભરીને બોરીને લાસી જાવ તો યશ ખાય રહો. કેવી મજા આવે રે એવું રાતે જેવી હું ગાઈ હતી મસ્ત ને. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે રામદેવડા અને ટ્રેનમાં બહુ એટલે બહુ જ હેરાન થયા જેમ કે આપણી બેદરકારીના કારણે થોડાક હેરાન થયા. કારણ શું હતું ખબર છે કે ઓનલાઈન ટિકિટ બુક કરાવીએ ને તો આપણે પર્સનલ સીટ મળત અને આપણે રખડતા ભાટકતા આવવું પડ્યું ને ઊંઘવાય ના મળ્યું અને આશામાંથી ખબર પડતી રહેશે કે અમે કેટલા બધા હેરાન થયા હશે. તો હવે આપણે પહોંચી જશે અને એકવાર હવે નાહવા ધોવાની અને જમવાની વ્યવસ્થા કરવાની છે અને પછી આપણે આવવાનું છે દર્શન કરવા. તો કન્ટિન્યુ બન્યા રહેજો. એ યસ આમે થોડો ફાઇનલી મિત્રો આપણે ટ્રેનમાંથી ઉતરી જા અને આપણે આ જગ્યાએ આપણે નાહી ધોઈ અને મસ્ત મજાના તૈયાર થઈ જા. અને ગરમી એટલી બધી લાગતી હતી ને કે વાત જ છોડો અને 30 રૂપિયામાં ફક્ત નાહવાનું હતું એટલે આપણે નાહી ધોઈ અને મસ્ત મજાના ફ્રેશ થઈ જશે અને હવે દર્શન કરવા જવાનું છે અને બધે આગળ જાય છે અને આપણે પાછળ પડી જશે તો આપણે બધે ભેગું થવાનું થાય છે. રે રામાપીર હવે ફાઇનલી પહોંચવાયા હા અને ત્યાં જઈને તમને દર્શન કરાવડાવી છે. તો આપણે અહીંથી પ્રસાદી લઈ લીધી છે અને હવે પ્રસાદી લઈને હવે દર્શન કરવા જવાનું છે. રે રામાપીર બોલો રામાપીરની જય. હા રામાપીરની જય. એ ઉલ્યો તો આગળ પણ ચીડી રહેતો જ નહીં. જો કને દુકાનો છે બધી અલગ અલગ જે તમારે ખરીદવું હોય ખરીદે. એ આગળ પકડ આખી બજાર છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા બાબાના દરબારમાં અને આજે ટ્રાફિક ઓછી છે. જો આ બધા આજે એકદમ ભીડ નહીં ના કે લાઈન જેટલી બધી હતી પણ આજે તો બિલકુલ પણ લાઈન નથી એ સાઈડે. અને મસ્ત મજાના ફુવારા પણ ચાલુ છે. યશ મજા આવે છે કે નહીં? એ યશ મજા આવે છે? આમ સાઈડમાં તમારો નહીં સંતાબા ફુવારા ગોઠવેલા છે. જય બાબારી બધા કોમેન્ટ કરી નાખજો.
પાછળ મસ્ત મજાનું તળાવ પણ છે. એ કેવું છે દૂર પેલા ઓડિયા પડે અંદર આવવું હોય તો છે ને હેડો ક્યાંથી તો બહુ છે ને મેલી નતું રહેવાનું છે આજ તો હવે તો રંબા. તો ફાઇનલી મિત્રો આપણે રામાપીરના દર્શન કરી લીધા છે અને તમને પણ મસ્ત મજાના દર્શન કરાવી દીધા છે. અને હવે આપણે જવાનું છે બીજે પ્રોગ્રામ ઘરને એક કરવા લાવવાનું છે અને આઈકને પણ બધા દર્શન કરી રહ્યા અહીંયા પણ તમને દર્શન કરાવી નાખા. અને યશમાં થોડો ખોવાઈ ગયો હતો પણ મળી ગયો પણ મેલી દાવાનો હતો ને ભોજનાલય પણ છે તો આપણે અહીંયા જમણવાર કરવા આવ્યા છે. જો ઘણી બધી સંખ્યામાં પબ્લિક જમણવાર કરતી હશે ને અમારી યશ તો ડીશ લઈને આવી જશે અને આપણે હવે ડીશ લેવાની છે તો આપણે હવે બરાબર જમી લઈએ. શું कुछ बोल सके तो बोल लेना. आगे बढ़ो आंटी, आगे बढ़ो. आगे बढ़ो. તો ફાઇનલી મિત્રો આપણે જમવા બેસી ગયા છે અને જમવામાં દાળ ભાત છે, શીરો છે અને કોબીનું બટાકાનું શાક છે અને અમારે યશ તો બાકા જીગી બોલાવેલો જમવામાં પણ એ તો અમારે ખાલી છે ભાઈ બધાની કે ખાશે તાર ભાત આમાં લાશા છે એટલે બાકી બધાની ખાલી જ છે. હા તો આપણે એકવાર જમી લઈએ અને કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો હજી કેમ કે પ્રોગ્રામ લાવવાનું છે તો વિડીયોમાં બનાવી રહેજો. જો મસ્ત મજાની કે નાવ પણ ચાલે રહી છે. જો એક બીજી આવે રહી એટલો મત થઈ તો ફાઇનલી મિત્રો આપણે છે ને હા યશ કે મારે આમાં બેહવું છે તો આપણે હવે આમાં બેહવા જવાનું છે અને યશ ને તો કૂદકો મારે જવાનું છે એટલે લાવો આ લાવો આ લાવો આ લાવો બધા પકડો પણ બેહારો ચાલ. તો ફાઇનલી મિત્રો આપણે બોર્ડ તરફ બેહવા જઈ રહ્યા છે ને યશ ને ખાલી આમ આનંદ જુઓ જેટલો ખુશ છે જેવી મજા આવશે. તો યશ ને આપણે એમાં બેહારી દેવાનો છે તો ફટાફટ એ યશ મેલે દાતા રહેશે ઓલા ફેરાના કોઈ તો આપણે છે ને આઈકન આવ્યા હતા ને કને બોર્ડમાં બેહવા આવ્યા હતા ને કને આપણે ભાભરના ઘણા બધા ભાઈઓ મળી જશે. કેમ છે બધા મજામાં? તમને બધાને રણોજામાં મળીને બહુ આનંદ થયો. જય બાબારી જય બાબારી. તો ફાઇનલી મિત્રો આપણે બેહવાનું લઈ જશે ને આ બધો દેડકા તો દેડકા યસ હવે બબુ હવે જો આવા દિયાતી મડ આવી રહ્યું છે ટિકિટ ભાઈ બેસો ભાઈ બેહો પકડો ભાઈલો હાથ પકડો તમે આ બધ ખાઓ એટલે લઈ રહી બે શું મમ્મી મને તો બીક લાગેલી તો અહીંયા બેહટા બધા પિયારા છે બહુ મજા આવે બહુ મજા આવે નાનચું કામ તો 50 રૂપિયા લે.
ફાઇનલી મિત્રો આપણે છે ને ઓલીમાં બહેન બહાર નીકળી ગયા અને બહુ મજા આવી ગઈ અને હવે આપણે જવાનું છે પોખરણ ઘાટ. તો આપણે થેલાની મૂકી હોય ત્યાંથી બધું લઈ લઈએ અને પછી આપણે જઈએ પોખરણ ઘાટ. અને આ બાજુ આ બધે શું ઈ કરું ભાઈ એ બોણી નથી કરી ને તો એટલા માટે છે ને આપણે અહીં કને યસ ને કરું લીધું બદલાવરાય નહીં મસ્ત કરું નહીં લાગતું ને મમ્મી જેવું અસર લાગે છે પાડો શું. તો ફાઇનલી મિત્રો આપણે છે ને રામાપીરના દર્શન કર્યા અહીંયા કને આપણે પેલામાં ફર્યા અને પછી હવે આપણે આવી જશે પોખરણના કિલ્લે. તો હવે આપણે અંદર એન્ટ્રી કરવાની છે અને ઘણું બધું ફરવાનું છે. 50 રૂપિયા ટિકિટ છે. તો આપણે એકવાર અંદર એન્ટ્રી લઈ લઈએ અને પછી ઉભારામાં ટિકિટ લઈ લીધી. તો ફાઇનલી મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે અને હવે આપણે અહીં ફરવાનું છે. તો આપણે 250 રૂપિયાની ટિકિટ લીધી છે 5 જણાની અને હવે અહીં આપણે બધાને ફરવાનું છે. ગરમી થોડી વધારે થઈ ગઈ છે પણ તો સીધા ફરવાનું છે. જો બેસ્ટ છે छोटी बच्ची को फोटा खींचवा रहे हैं भैया. અમે ભણું બતાવ્યા હતા ને બાજુમાં કાણેલું ભરીને ફોટા પાડ્યા હતા. આ મસ્ત ફોટા આવ્યા અત્યારે તડકો થઈ ગયો હે એટલે કે એક આવ્યા હતા ને એક ફોટા પાડ્યા હતા બધા મસ્ત ફોટા આવ્યા. ચા પાછી ઓહો ધૂમખે પાછી છે ને આ તો ખારી છું પાછી ખારી છું બગડી ગઈ છે પાછા અમુક કે તો બાટલા ખડ્યા છે તું એ બાટલા પડ્યા હાથી કા વદા અને આપણને હે ને ઘણું બધું એટલે શું આપણે આના વિશે કઈ માહિતી નહીં પણ એવું બધું લખેલું છે કે હાથીના વદા. તો તમને કોઈને માહિતી હોય તો કમેન્ટ કરજો. પાલખી છે પાલખી પૈસા ભૈયા લાખે દોવાના જ છે ને ગોળા હે ટોપ ગોળા હે ગોળા હે નારંગ છે તમે તને પાલ્યું છે પાલ્યું ગોળા ટોપ બધા રમી કેમેરા લઈ લે અક્ષર તમે પાલ્યું તમે દીધા તો કેવી હે રામાપીરની ગાડી જેવડી તરવાની વિચાર કરતો આને તો આખું મણ ઓલું થઈ જાય તો પછી અત્યારના તો આવડે ઉપાડીએ ના કરે અને એકાદો પૈસાનો ને ફોટાનો બેનો ભેગો ટેબો પડ્યો છે તો કંઈક ખાસિયત હશે કે ફોટા લાખવાથી કંઈ મનોકામના પૂરી થતી હોય એવું કંઈ હશે એટલે બધા ફોટા લાખે છે. તો તમને બધાને કાંઈ ખબર હોય તો કમેન્ટ કરજો. નેસ તાર સારું છે જ ને તું બહુ બી લઈને આવતો રહ્યો આઈ આવરી આ પહેલવારી નહીં વિચાર કરો તારે આપણે હાથેથી પેલો મશીન ગાઈ જશે ને તો આવું નહીં બનાવી કરતા ને પેલા હાથની ડિઝાઇન નથી બધા કપડા આ બધા હાથથી કારીગરી કરેલી છે. પહેલની વાત થાય આ બધા સંપલ કાઢી જઈશ. આ શેનું મંદિર છે એમ એવું છે તો ઉપરથી કંઈક આવો નજારો છે વધારે તમને બતાવો પણ એટલી ગરમી પડે રહી છે ને તે વાત જવા દો તો પણ આ છોકરી જો ફોટા લે રહી છે બધી. તો યસ સંપલ પગમ ફેર બળી જાય. અને આ બાજુ રાણી એના ઘાઘરા છે ભાવ હાથથી બાજુમાં બનાવેલા છે ભાવ હાથના વધેલા છે ભાવ આ ભાવે દોયડા દેખાય પડાવે ચાણા આપણે એમ કે કળિયામાં ઘાઘરા હતા ભાવ હાથથી વધેલા છે. આ પૂતે દેખાય તો હાથના વધેલા છે હા ભાવ બધા અત્યારે તો આપણે આવા હાથના શીલો લઈ આવવા નથી આવતા. તો ફાઇનલી મિત્રો આપણે બધી જગ્યાએ ફરી વળ્યા છે અને ગરમી એવી પડેલી છે કે આંખો જ ખુલતી નહીં. અને આપણે અહીં કને આવ્યા ને તો આ જો આ બાજુ મસ્ત મજાની ટોપો છે અને ઉપરથી એટલો મસ્ત વ્યૂઝ આવે છે કે વાત જ આવજો. પણ ભાઈ 50 રૂપિયા લેશે અને આપણે 50 રૂપિયા લઈને રીલ્સ બનાવવા તો પછી આ 85,000 ફોન ના લે તો એ આપણે શું કરવાનું તો આપણે રીલ્સ બનાવવાની થતી નહીં. અને એક દુઃખની વાત એ છે કે આપણે અહીં કોઈ આવ્યું નહીં ફોટા પાડવા આવું એટલે ફોટો તો એક સારો પાડ્યો જ નહીં. આપણે બધે જે ભેગા આવ્યા ને એમનો બધાનો ફોટો સારો પાડ્યો પણ આપણે તો કોઈ સારો પાડ્યો નહીં.
અને એ બધા આગળ જઈ રહ્યા છે ને આપણે એમની પાસે પાસે જઈ રહ્યા છે. જો 1 નંબર વ્યૂઝ આવેલું હે મસ્ત. ફાઇનલી મિત્રો આપણે બધી જગ્યાએ ફરી વળ્યા છે અને આ જો બધી જગ્યાએ આપણે ફરી અને પગની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. તો હવે આપણે આગળ વ્લોગ બનાવવાનું થતું નહીં. તો હે ને એકદમ નેગેટિવ વળશે તો આપણે હે ને બહુ હાલત ખરાબ થઈ ગઈ. તાવ આવે ને એવું શરીર થઈ જોઈએ. તો આગળ કદાચ વ્લોગ બનાવરાશે તો બનશે ને કે વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી રાખજો.